ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલી શાળા નંબર 47માં સરકારી યોજના મુજબ બોરિંગ કરવામાં આવ્યું છે। તેની આસપાસ બાંધકામ થયું છે અને બોરિંગના ઊંડા ખાડામાં છે ત્યારે શાળા શરૂ થઈ ગઈ હોય અને અકસ્માત સર્જાવાની પૂરી શક્યતાઓ રહેલી છે। જો કે બોરિંગ કરવામાં આવ્યું છે તેની ફરતે કોઈ સુરક્ષા જોવામાં આવતી નથી, ત્યારે ઊંડું બાંધકામ હોય અને બાળકો રમતા હોય ત્યારે અઘટિત ઘટના સર્જાવાની શક્યતા છે। જો કે શાળાના આચાર્ય બચાવ કર્યો હતો કે બાળકોથી દૂર રમી રહ્યા છે। આગળની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે સવાલ ઊભો થાય છે કે શાળા શરૂ હોય અને આ પ્રકારે ઊંડા ખાડા નજીક બાળકોના જીવ સાથે રમત રમવા સમાન છે। આમ છતાં સુરક્ષાને પગલે લાપરવાહી અને બેદરકારી કોન્ટ્રાક્ટરની જોવા મળી રહી છે। ત્યારે કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ભરાશે કે પછી ભીનું સંકેલાઈ જશે તે સમય બતાવશે। साइकिल बे बोला मैंने साइकिल ले दी हमरे ऐसे काम दिया મારું નામ તુષારભાઈ વડેરા છે। હું આચાર્ય લાલ બહાદુર શાસ્ત્રી 47 નંબર શાળામાં આચાર્ય છું। સરકારશ્રીનો જે પ્રોજેક્ટ છે કેચ ધ રેન એ અંતર્ગત અહીં એક પ્રોજેક્ટ મૂકવામાં આવેલો છે અને કેચ ધ રેનનું બોરિંગ કરવામાં આવેલ છે અને શનિ રવિમાં એની કુંડી બનાવી છે અને આજે એને ઢાંકણા પેક કરવામાં આવનાર છે। એ ખુલ્લો છે પણ અમે શાળા કક્ષાએ બાળકોને પ્રાર્થના સભામાં એની જાણ કરેલ છે કે અહીંથી બાળકો દૂર રહે બને એટલા, અને અમારા જે GS ને એ શાળા સંસદના સભ્યો હોય એને પણ અમે કીધેલું છે કે નાના બાળકો એનાથી દૂર રહે, અને શિક્ષકો પણ પોતાની અનુકૂળતાએ વિઝિટ આ વિસ્તારની કરતા હોય છે કે જેથી આવો કોઈ બનાવ કે કંઈ બને નહીં।